હેલો નમસ્કાર સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું ફાલ્ગુની। આજે આપના ફાયદાની વાતમાં વાત કરવી છે ચોમાસાની સિઝન અને તેમાં પણ આપણી પાસે જો કાર હોય તો તેની માવજત કેવી રીતે કરવી, કારણ કે ચોમાસાની સિઝનમાં લોકોને હરિયાળી ખૂબ જ વધુ પસંદ હોય છે, જેથી કરીને કાર લઈને લોકો લોંગ ડ્રાઈવ પર નીકળી જાય છે, ક્યાંક ફરવા માટે ઉપડી જાય છે, પરંતુ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે આ વિડીયોમાં આપને જણાવીશ। સૌથી પહેલાં તો વાત કરીએ કારની અંદર ઇમરજન્સી કિટ આપે ચોક્કસથી રાખવી જોઈએ, જેમાં નાની ટૂલ કિટ, આ સિવાય ફર્સ્ટ એડ બોક્સ પણ તમારે કેરી કરવું જોઈએ, છત્રી, રેનકોટ અને વોટરપ્રૂફ બેગ પણ તમારે તમારી કારની અંદર કેરી કરવું જોઈએ। હવે વરસાદની સિઝનમાં કારની અંદર સીટ કે આપણો ફ્લોર ન બગડે તેના માટે શું ધ્યાન રાખવું, તો તેના માટે તમારે વેક્યુમ ક્લીનર રાખવું જોઈએ, જેથી કરીને કારની સીટ અને ફ્લોરને આપણે તરત જ સાફ કરી શકીએ, સ્વચ્છ કરી શકીએ। આ સિવાય બેક્ટેરિયા ન ફેલાય, નાની નાની જંતુઓ, જીવાતો આપણી કારની અંદર ન આવે, તેના કારણે સમયાંતરે આપણે એસી સાફ કરતા રહેવું જોઈએ, જેથી કરીને આપણા કારની અંદર કોઈ પણ એવી નાની જીવાતો ન રહે, જેથી કરીને આપણા સ્વાસ્થ્ય માટે તે જોખમી સાબિત થાય। હવે વાત કરીએ કે જ્યારે લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા છો ત્યારે કારના ટાયરની કેવી રીતે ચકાસણી કરવી। સૌથી પહેલાં તો તમારે ટાયરનું પ્રેશર સમયાંતરે ચેક કરાવતા રહેવું જોઈએ। આ સિવાય જો તમે દૂરની મુસાફરી ચોમાસાની સિઝનમાં કરી રહ્યા છો તો તમારે પહેલાંના ટાયરને બદલવાની આવશ્યકતા જરૂર રહેતી હોય છે। આ સાથે સાથે તમારે હેન્ડબ્રેક છે, અનેક જે નાની મોટી બાબતો છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ, અનેક સાફ સફાઈ પણ કારની અંદર કરાવતા રહેવું જોઈએ, અને હેડલાઇટ છે, ટેલ લાઇટ છે, આ સિવાય ફોગ લેમ્પ છે, આ તમામ વસ્તુઓની ચકાસણી કર્યા બાદ જ આપે દૂરની મુસાફરી કરવી જોઈએ। જો વધુ પડતું પાણી રસ્તા પર છે તો તમારે ત્યારે ઓવર સ્પીડમાં કાર ન ચલાવતા કારની સ્પીડને ધીમી કરવાની જરૂરિયાત રહે છે। આ હતી વરસાદની અંદર કાર માટેની નાની નાની ટિપ્સ, જેથી કરીને આપ આપની કારને ચોમાસાની સિઝનમાં પણ સુરક્ષિત રાખી શકો છો। આવા જ આપની ફાયદાની જાણકારી માટેના વિડીયો માટે ડિજિટલ પ્લેટફોર્મ સંદેશ ન્યૂઝ પર જોડાયેલા રહો।